નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશુતોષ વિદ્યાલય ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ગયા વીકમાં ગયા અઠવાડિયામાં તમે સામાજિક વિજ્ઞાનના 2 લેક્ચર વિશે અભ્યાસ કર્યો અને આ 2 લેક્ચરમાં મેં તમને સૌ પ્રથમ લેક્ચરની અંદર આપણા 9મા ધોરણના સામાજિક વિજ્ઞાન વિશે થોડી ઘણી માહિતી આપી છે, બરાબર કે ભાઈ? આપણા 9મા ધોરણના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર કેવા ચેપ્ટર છે, કેટલા ચેપ્ટર છે, ત્યાર પછી પરીક્ષાલક્ષી થોડીક વાત કરીએ છીએ કે ભાઈ આપણે 9મા ધોરણની અંદર કેટલા પ્રકારની પરીક્ષા આવે છે, કેટલી પરીક્ષા આવે છે અને કઈ પરીક્ષામાં કેટલા પાઠ પૂછાય છે એની મેં ચર્ચા કરી હતી, બરાબર? ત્યારબાદ આપણે ચેપ્ટર નંબર 1, બરાબર, ચેપ્ટર નંબર 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, આ પાઠની આપણે છે એ શરૂઆત કરી હતી। સૌ પ્રથમ મેં તમને છે એ પાઠની અંદર કેવા કેવા ટોપિક ભણવાના આવે છે, બરાબર, એની ચર્ચા કરી હતી કે ભાઈ કયા કયા ટોપિક છે એ આપણે આ પાઠની અંદર ભણવાના છે, બરાબર? ત્યાર પછી છે એ પાઠનો સૌથી પહેલો ટોપિક એવો નવા જળમાર્ગની શોધ, એટલે કે ભારત આવવાના નવા જળમાર્ગની શોધ, આ ટોપિકને આપણે શરૂઆત કરી હતી અને એ ટોપિકને પૂરો કર્યો હતો। ત્યાર પછી આપણે બીજા લેક્ચરની અંદર છે એ પાઠનો બીજો ટોપિક, એટલે કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, આ ટોપિક વિશે ચર્ચા કરી હતી આપણે બીજા લેક્ચરની અંદર। તમે સૌ મિત્રોએ ટોપિક ભણ્યા છો, બંને ટોપિક, અને આશા રાખું છું કે તમને બધાયને છે એ બંને ટોપિકમાં ખૂબ મજા આવી હશે અને સરસ રીતે સમજાઈ ગયું હશે અને એ ટોપિકને આધારે તમને જે કાંઈ હોમવર્ક આપવામાં આવ્યું છે હોમવર્ક કરી અને તમે પાકું કરી નાખ્યું હશે એવી આશા રાખું છું, બરાબર? હવે આપણે છે એ ટોપિકથી થોડુંક આગળ ચાલવું છે, બરાબર? પાઠની અંદર આપણે થોડુંક આગળ ચાલવું છે। એ પહેલાં એ બંને ટોપિકની થોડીક ચર્ચા કરી લઈએ તો કે ભાઈ યુરોપિયન પ્રજાને ભારતમાંથી મરી મસાલા, તેજાના, મલમલ, રેશમી કાપડ, આ બધાયની યુરોપિયન દેશોમાં આયાત થતી, નિકાસ થતી ભારતમાંથી, એટલે કે ભારતમાંથી આ બધી વસ્તુ ત્યાં મોકલવામાં આવતી। પરંતુ હવે થાય છે એવું, આ કણે છે ભારત હોય, આ કણે યુરોપિયન દેશો હોય, એટલે કે યુરોપ ખંડ હોય। હવે ભારતમાંથી આ બધી વસ્તુઓની આ રીતે આયાત થતી, નિકાસ થતી, અને વચ્ચે એક દેશ હતો કોન્સ્ટેન્ટિનોપલ, જેને ઇસ્તંબુલ તરીકે અત્યારે છે ઓળખવામાં આવે છે। હવે આ વસ્તુ આ જે છે ને તુર્કીઓ છે એ જીતી લે છે,
જેથી કરીને તુર્કીઓ છે એ આ પ્રદેશમાંથી ટૂંકમાં છે એ આયાત જે થતી, નિકાસ થતી, જે રસ્તો હતો એ શું કરી દે છે? બંધ કરી દે છે, બ્લોક કરી દે છે. તુર્કીઓએ કહી દીધું કે ભાઈ અહીંથી એવું કોઈ હાલવા બાલવાનું છે નહીં, નકર કોકનું આવ્યું છે, હા હારા વાત નહીં રહે, ભાઈ અહીંથી કોઈ વેઠવું હવે, એમ કહી દીધું યુરોપિયન દેશોને. તો આ લોકો બિચારા મૂંઝાણા. તો કે ભારતમાંથી આ બધી વસ્તુઓ લાવવાની ક્યાંથી? બરોબર, ભારતની અંદર આ બધી વસ્તુઓ હવે મારે લાવવાની ક્યાંથી, એવો આ યુરોપિયન દેશોનો પ્રશ્ન એક ઊભો થયો. અને એને મરી મસાલા વગર ચાલે તેમ નહોતું. એટલા માટે યુરોપિયન દેશોએ છે ભારત આવવાના નવા જળમાર્ગની શું શરૂ કરી? શોધ શરૂ કરી. ગમે એમ કરીને ભારત તો કે પહોંચવું જ પડશે. તો ભારત આવવાના નવા જળમાર્ગની શોધ શરૂ કરી. એમાં ઘણા બધા સાહસવીરોએ છે એ દરિયો ખેડ્યો, પણ બધા નિષ્ફળ ગયા. એમાંનો એક બાર્થોલોમ્યુ ડાયઝ નામનો વ્યક્તિ કે જેણે કેપ ઓફ ગુડ નામની ટૂંકમાં છે એ ભૂસીરની શોધ કરી. એ તમે ભણી ગયેલા છો આગળ, બરોબર. ત્યાર પછી ક્રિસ્ટોફર કોલમ્બસ નામનો વ્યક્તિ, સ્પેનના રાજાએ કીધું કે ભાઈ જા કોલમ્બસ તું અને રસ્તો શોધીને આવ. તો એ ભાઈ છે એ વેસ્ટ ઇન્ડિઝના એક ટાપુ ઉપર આવીને અટકી જાય છે અને એ માને છે કે ભાઈ આ શું છે? ભારત છે. પણ એ ખરેખર ભારત નહોતું, એ હતું અમેરિકા. ખરેખર એ ભારત નહોતું, એ હતું અમેરિકા. એવું છે એ જાહેર કરનાર વ્યક્તિ હતા અમેરિગો વેસ્પુચી. બરોબર, જેણે કીધું, ક્રિસ્ટોફર કહે છે કે આ ભારત છે, ભારત નથી, એ શું છે? બીજો ખંડ છે. અને એને નામ આપ્યું અમેરિકા, કારણ કે આવી સ્પષ્ટતા અમેરિગોએ કરી હતી એટલા માટે. બરોબર. ત્યાર પછી છે એ કહેવાય છે કોલમ્બસ જ્યાં સુધી જીવો ત્યાં સુધી છે એણે એવું માનતો હતો કે હું ભારતનો શોધક છું, હું ભારતનો જે નવો જળમાર્ગ છે એ મેં શોધ્યો છે, એવું માનતો હતો કોલમ્બસ. પણ ખરેખર એવું હતું નહીં. ત્યાર પછી છે એ પોર્ટુગલનો પોર્ટુગીઝ વાસ્કો દ ગામા, શું નામ હતું? વાસ્કો દ ગામા, જે ભારત આવવાના નવા જળમાર્ગનો શોધક ગણાય છે અને એણે શોધ કરી હતી. ભારત આવવાનો નવો જળમાર્ગ કોણે શોધ્યો હતો? વાસ્કો દ ગામાએ, જે પોર્ટુગીઝ છે. અને એણે સૌ પ્રથમ પોતાનું વહાણ છે એ કાલિકટ બંદરે ઊભું રાખ્યું. બરોબર. અને એને ખ્યાલ પડ્યો કે આ ભારત દેશ છે. અને ત્યાર પછી ત્યાંના એના સમુદ્રના રાજા સામુદ્રિક જામોરીન, બરોબર, તેની પરવાનગી લીધી કે ભાઈ અમારે અહીંયા ભારતની અંદર વેપાર કરવા માટે આવવું છે, તો વાંધો નહીં એમ કરીને છે એ ટૂંકમાં એને પરવાનગી આપવામાં આવી. પછી પોર્ટુગીઝો બધા છે ભારતની અંદર છે વેપાર કરવા માટે આવવા લાગ્યા. બરોબર. તો આ રીતે મિત્રો આપણો પહેલો ટોપિક પૂરો થાય છે, નવા જળમાર્ગની શોધ. તો વાસ્કો દ ગામાએ નવા જળમાર્ગની શોધ કરી. ત્યાર પછી આપણો બીજો ટોપિક એવો હતો કે ભાઈ યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન. તો યુરોપિયન પ્રજાનું ભારતમાં આગમન એટલે કે સૌથી પહેલા પોર્ટુગીઝો ભારતની અંદર આવ્યો. પ્રશ્ન એવો પૂછાઈ શકે કે ભાઈ સૌથી પહેલા કોણ આવ્યા? તો કે ભાઈ પોર્ટુગીઝો. સૌ પ્રથમ ભારતની અંદર વેપાર કરવા માટે કોણ આવ્યું? તો કે પોર્ટુગીઝો. હવે પોર્ટુગીઝો ભારતમાં આવ્યા અને ભારતની અંદર તમને ખ્યાલ છે, મેં જ્યારે શરૂઆત કરી છે ત્યારે કીધું ભારતની સમૃદ્ધિ શું હતી? ખૂબ સમૃદ્ધ દેશ હતો ભારત. પોર્ટુગીઝો ખૂબ સમૃદ્ધ થઈ ગયા. આ બધું જોઈને બીજા લોકોને લાગ્યું કે લાવો ને આપણે ભારતમાં જવું પડશે, આ પોર્ટુગીઝો શાળા બહુ ઉડવા મળ્યા છે ત્યાં વેપાર કરી કરી. બરોબર. એટલે બીજી પ્રજા, ડેનમાર્કની ડેનિશ પ્રજા, હોલેન્ડની ડચ પ્રજા, બધા છે એ ભારતની અંદર આવ્યા. ને ત્યાર પછી અંગ્રેજો પણ આવ્યા, ફ્રેન્ચો પણ આવ્યા. અંગ્રેજોએ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી ભારતના સુરત બંદરે.
ફ્રેન્ચોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. હવે બધા ભેગા થયા, પોર્ટુગીઝો હોય, ડચ હોય, ડેનિશ હોય, ફ્રેન્ચો હોય, અંગ્રેજો બધા ભેગા થયા અને ભેગા થઈને અંદરો અંદર બાજ્યા. ઓલા કેમ ઘણા ભેગા થાય ને છોકરા એટલે બાંધે, પછી નાના નાના છોકરા રમતા હોય ને ઘણા બધા ભેગા થાય ને પછી એકબીજા બાંધે, રમોકડા હાટું ના અંતે. એમ આ બધા બાજ્યા અને એમાં સૌથી છેલ્લે અંગ્રેજોની જીત થાય છે, બ્રિટિશરોની જીત થાય છે, જેમાં અમુક પ્રદેશો પોર્ટુગીઝો પાસે રહે છે, અમુક પ્રદેશો છે એ ફ્રેન્ચો પાસે રહે છે અને ડચ અને ડેનિશ પ્રજા તો છે એ કાયમને માટે ભારત છોડીને વયા જાય છે અને સૌથી વધુ સંસ્થાનો છે એ અંગ્રેજો પાસે રહે છે. અને ત્યારથી મિત્રો અંગ્રેજોનો ઇતિહાસ ભારત દેશની અંદર શરૂ થાય છે, બરાબર. અને ત્યારથી મિત્રો છે એ સર્વસ્વ અંગ્રેજો થઈ ગયા હતા, કારણ કે મોટાભાગના સંસ્થાનો એના હતા. ઠેર ઠેર કોઠીઓ સ્થાપી દીધી હતી, ઠેર ઠેર વેપારી મથકો સ્થપાઈ ગયા હતા અને ધમધોકાર વેપાર ચાલવા લાગ્યો હતો ભારત દેશની અંદર, બરાબર. અને ત્યારની વાત છે એ અંગ્રેજો ભારત દેશ ઉપર શાસન કરવા લાગ્યા હતા. ધીમે ધીમે આ પાઠની અંદર દરેક વસ્તુ આપણે જોવાની છે. તો આ આપણો બીજો ટોપિક હતો, ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, જે આપણે ગયા લેક્ચરની અંદર ભણ્યા હતા. હવે આપણે છે એ વાત કરવાની છે આ પાઠના ત્રીજા ટોપિકની, અને એ ત્રીજો ટોપિક છે પ્લાસીનું યુદ્ધ. ત્રીજો ટોપિક છે આપણો પ્લાસીનું યુદ્ધ. એ પહેલાં મિત્રો આ થોડુંક હું છે એ ભૂસી નાખું, જેથી આપણને કાંઈ નડે નહીં, બરાબર. આ બધું હાલો, બરાબર. ચાલો ભૂસી નાખ્યું, ઓકે. હા, ઓકે. તો ચાલો હવે આપણે શરૂઆત કરીએ. ત્રીજો મુદ્દો, પ્લાસીનું યુદ્ધ. 23 જૂન 1757ની વાત છે મિત્રો. ક્યારની? 23 જૂન 1757 મુર્શિદાબાદથી 38 કિમી દૂર આવેલ પ્લાસીના મેદાનમાં, બરોબર. મુર્શિદાબાદ તો કે ક્યાં આવ્યું? તો કે ભાઈ બંગાળની અંદર, બરોબર. મુર્શિદાબાદ ક્યાં આવ્યું? તો કે ભાઈ બંગાળમાં. તો કે ભાઈ બંગાળમાં આવેલા મુર્શિદાબાદથી 38 કિલોમીટર દૂર આવેલું જે મેદાન છે, જેને પ્લાસીના મેદાન તરીકે ઓળખવામાં આવે છે, આ મેદાનની અંદર છે એ આ લડાઈ લડવામાં આવી હતી. કઈ? તો કે ભાઈ પ્લાસીના યુદ્ધની. હવે શા માટે લડાઈ લડવાની છે એ જોઈએ આપણે આગળ, બરોબર. તો શરૂઆત કરીએ. પ્લાસીનું યુદ્ધ ખૂબ જ આઈએમપી પ્રશ્ન મિત્રો, ખૂબ જ આઈએમપી મુદ્દો આપણે ગણી શકીએ. ઘણી બધી વાર પરીક્ષાઓની અંદર 3 માર્કમાં પૂછાતા હોય, બરોબર. તો શરૂઆત કરીએ. પ્રશ્ન મુદ્દા નંબર 3, પ્લાસીનું યુદ્ધ. સૌથી પહેલા બંગાળમાં સિરાજ ઉદ દૌલાનું શાસન હતું. એ સમયે બંગાળની અંદર સિરાજ ઉદ દૌલા નામનો નવાબ શાસન કરતો હતો. એ સમયે એ બાજુના જે રાજા હોય, એ બાજુના રાજ્યના દક્ષિણના જે રાજ્યના રાજા હોય ને, એને નવાબ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? નવાબ. તો એ સમયનો બંગાળનો નવાબ હતો સિરાજ ઉદ દૌલા. તમને ખ્યાલ છે ભારત દેશની અંદર એ સમયે મહત્વનું કોઈ શહેર હોય, મહત્વનું કોઈ રાજ્ય હોય તો એ કયું હતું? બંગાળ. કારણ કે ભારતનો બધો વહીવટ, બધો વેપાર ક્યાં થતો હતો? બંગાળ થતો હતો. બંગાળ ઉપર ખૂબ જ ઘણા બધા દેશોની નજર હતી.
કારણ કે ધમધમતું બજાર એની અંદર હતું બંગાળની અંદર, બરોબર. તો બંગાળ ઉપર છે એ ખૂબ જ નજર હતી બધા દેશની. તો આવા બંગાળની અંદર એ સમયે સિરાજ ઉદ દૌલા નવાબ તરીકે શાસન કરતો હતો. હવે આ ભાઈની અંદર એક ખામી હતી, એટલે કે આ નવાબની અંદર એક ખામી હતી. કઈ? તો કે ભાઈ એના ઉતાવળિયા સ્વભાવને કારણે રાજ્યમાં તેના કેટલાક વિરોધીઓ હતા. એનો સ્વભાવ કેવો હતો? ઉતાવળિયો સ્વભાવ હતો, બરોબર. એ કોઈ પણ નિર્ણય આમ ઉતાવળે લઈ લેતો, ફટાકે ફેસલો. પરંતુ દરેક જગ્યાએ મિત્રો ઘણીવાર આવા ઉતાવળિયા સ્વભાવને કારણે આપણે મુશ્કેલીમાં મુકાઈ જતા હોઈએ છીએ. ઘણું બધું વિચારીને જો તમે ફેસલો કરો, જો તમે નિર્ણય લ્યો, તો તમને એમાં તકલીફ પડતી નથી. પણ ઘણીવાર છે આપણે ઉતાવળમાં કોઈ નિર્ણય લઈ લેતા હોય તો એ છે એ આપણને ઘણીવાર નુકસાન થતું હોય છે અને ખોટો નિર્ણય આપણો પડતો હોય છે, બરોબર. આપણે તો બહુ મોટા ઓલા નથી તે આપણે નિર્ણયો એવા લેવાના હોય ખાસ કે આપણા નિર્ણયથી કોઈને તકલીફ પડતી હોય, આપણને તકલીફ પડે તો વાંધો નહીં, પણ બીજા કોઈને તકલીફ પડતી એવા આપણે નિર્ણય લેવાના હોતા નથી. પણ આપણે વાત કરીએ ભારતના પ્રધાનમંત્રીની વાત કરીએ તો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબ મોદી, બરોબર, જેને ઘણા બધા એવા નિર્ણયો લેવાના હોય. હવે જો એ ઉતાવળિયા સ્વભાવને કારણે કોઈ એવો ખોટો નિર્ણય લઈ લે છે તો એની પાછળ ભારતની 125 કરોડની જનસંખ્યાને હેરાન થવું પડે છે. તો એને છે એ નિર્ણય લેવામાં તકલીફ પડતી હોય છે, એટલે જોઈ વિચારી અને નિર્ણય લેતા હોય છે, બરોબર. એમ સિરાજ ઉદ દૌલા પણ આખા રાજ્યનો રાજા હતો, તો એને આવા ઉતાવળિયો સ્વભાવ રાખવો જોઈએ નહીં. આવા ઉતાવળિયા સ્વભાવને કારણે અમુક વાર એવા નિર્ણયો લે જે નિર્ણયો છે એ બીજા લોકોને છે એ ગમતા ન હોય, તેથી એ લોકો એના શું બની જાય છે? વિરોધી બની જાય છે. સ્વાભાવિક છે. હું અહીંથી કંઈ નિર્ણય લઉં, ધારો કે મેં તમને 2 મુદ્દા ભણાવ્યા, હું તમને કહી દઉં બધાએ આ બે મુદ્દા છે એ ફરજિયાત આપણી જે રબબુક છે એમાં 20 વાર લખી નાખવાના છે. આવો મેં નિર્ણય લીધો. મને ખ્યાલ છે કે ભાઈ તમે જેટલા વિદ્યાર્થીઓ છો એ દરેક વિદ્યાર્થીઓમાંથી 2-5 વિદ્યાર્થી એવા નીકળે કે જે આ મારો જે નિર્ણય છે એને આમ કહેવાય ને કે ભાઈ ગમ્યો હોય. બાકીના 90% 95% વિદ્યાર્થી એવા હોય કે જે આ નિર્ણયથી નારાજ હોય કે સાહેબને આટલી બધી વાર લખવા ન થપાતું, વાયડી નો થતો, આટલું બધું વાર લખવાનું હોય, ભાડું કઈ લખવાનું. કાંક લખવા દેવાની રીત હોય. કોક હોય તો માણસ 20 વાર દે, 20 વાર થોડા દે, 2 વાર દે, 5 વાર દે, 20 વાર કંઈ લખવાના ભાઈ એમ કોક મનમાં કહેતું હોય. એટલે એ જે કે એ મારો શું થઈ જાય? વિરોધી. જેને ગમ્યો નહીં, મારો નિર્ણય એને ગમ્યો નહીં, મારો નિર્ણય ન ગમે એટલે એ મારો શું થઈ જાય? વિરોધી થઈ જાય. એમાં સિરાજ ઉદ દૌલાનો પણ ઘણા બધા શું હતા? વિરોધીઓ હતા. એ વિરોધીઓ શેના કારણે? તો કે ભાઈ આવા ઉતાવળિયા સ્વભાવને કારણે, બરોબર. આગળ જોઈએ. આ સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી લીધા વિના કોલકાતામાં રક્ષણને બહાને વેપારી કોઠીને ફરતે કિલ્લેબંધી કરી, પરંતુ નવાબ સિરાજ ઉદ દૌલાએ કિલ્લેબંધી તોડી પાડી. હવે એવામાં થાય છે એવું, કોલકાતા એટલે ક્યાં આવેલું? બંગાળમાં આવેલું. અને હાલ તમને ખ્યાલ છે પશ્ચિમ બંગાળની શું છે? રાજધાની છે. તો આ કોલકાતાની અંદર અંગ્રેજોની જે વેપારી કોઠી હતી, બરોબર, શું હતું?
વેપારી કોઠી અથવા તો વેપારી મથક હતું, એની ફરતે એ લોકોએ શું કરી લીધું? તો કે ભાઈ કિલ્લેબંધી બાંધી લીધી. શું કરી લીધું? કિલ્લેબંધી કરી લીધી. કે ભાઈ વેપારી મથકને રક્ષણ મેળવવા માટે એણે શું કરી લીધું? કિલ્લેબંધી કરી લીધી અંગ્રેજોએ, બ્રિટિશરોએ. હવે કિલ્લેબંધી કરી લીધી એનો કોઈ વાંધો નહોતો સિરાજ ઉદ્દૌલા, પરંતુ એને વાંધો એ હતો કે એણે એટલે કે બ્રિટિશરોએ સિરાજ ઉદ્દૌલાની પરવાનગી લીધી નહીં. એણે પરવાનગી લીધી નહીં કે ભાઈ અમે આ રીતે છે એ આવો કિલ્લો બનાવીએ, આવું એને પૂછવું નહીં. હવે રાજ્યનો રાજા હતો, નવાબ હતો, એને પૂછવું પડે, પણ એને પૂછવામાં આવ્યું નહીં. આ પૂછવામાં ન આવ્યું એટલે આ ભાઈ સિરાજ ઉદ્દૌલા ખૂબ ક્રોધિત થઈ ગયા, ગુસ્સો આવી ગયો એને કે ભાઈ એ કાંઈ એના રાજા છે, પૂછ્યા વગરના જે હોય એ કરી નાખે છે. નથી કરાતું જ નથી એને. હાલો સૈનિકોને કે કિલ્લા બિલ્લા તોડી નાખવાના છે એમ કરીને સૈનિકોને લઈને જાય છે અને આનો કિલ્લો બિલ્લો બધું શું કરી નાખે છે? તોડી નાખે છે, તોડી ફોડી નાખે છે અને આવી રીતે કિલ્લાબંધી તોડી નાખે છે. હવે થાય છે શું? બરોબર, તો કે હવે છે એ આ જે બનાવ બન્યો, સિરાજ ઉદ્દૌલાએ જે કિલ્લેબંધી તોડી નાખી, આ બનાવની જાણ છે એ આ સમાચાર મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈ ત્યાં પહોંચતા કોલકાતાની કોઠીને સહાય કરવા રોબર્ટ ક્લાઇવની આગેવાની નીચે કંપનીનું એક નાનકડું સૈન્ય બંગાળ મોકલવામાં આવ્યું. હવે આવું જે બનાવ બન્યો ને ભાઈ, કોલકાતામાં આ રીતનું થયું છે, એની વાત છે એ ક્યાં જાય છે? ચેન્નઈ, મદ્રાસમાં જાય છે. કારણ કે એ સમયે અંગ્રેજોના સંસ્થાનો ખૂબ સ્થપાઈ ગયેલા હતા. મોટા મોટા દરેક રાજ્યોની અંદર એના વેપારી મથકો સ્થપાઈ ગયા હતા. બરોબર, પરંતુ આ જે કોલકાતાનો બનાવ છે, ચેન્નઈમાં સમાચાર મળે છે અને ચેન્નઈમાંથી છે કોલકાતાની જે કોઠી હતી એના રક્ષણ માટે, એની સહાય માટે એક વ્યક્તિને છે એ અંગ્રેજો દ્વારા કોલકાતા એટલે કે બંગાળમાં મોકલવામાં આવે છે અને એ વ્યક્તિ હતો રોબર્ટ ક્લાઇવ. રોબર્ટ ક્લાઇવની આગેવાની હેઠળ એક નાનકડું અમથું સૈન્ય છે એ બંગાળ મોકલે છે. શા માટે? તો કે ભાઈ સિરાજ ઉદ્દૌલા સામે લડવા માટે, કોલકાતાની જે કોઠી છે એની સહાય કરવા માટે રોબર્ટ ભાઈને છે એ આ અંગ્રેજો મોકલે છે. જા ભાઈ થોડાક સૈનિકોને લઈને જા ભાઈ જા, કોલકાતાની કોઠીનું રક્ષણ કર્યું. બરોબર, એમ કરીને રોબર્ટભાઈ છે એ આવે છે ક્યાં? તો કે ભાઈ બંગાળમાં. ક્લાઇવભાઈ અને ક્લાઇવભાઈ આવે છે તો જોઈએ આગળ શું થાય છે. બરોબર, તો કે ભાઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું સૈન્ય શક્તિશાળી હોવા છતાં નવાબના સૈન્યને પરાજય આપવાનું સરળ ન લાગતા રોબર્ટ ક્લાઇવે દગાખોરીનો આશરો લીધો. હવે તમને બધાને ખ્યાલ છે અંગ્રેજો પાસે કેટલી શક્તિ હતી, એનું સૈન્ય કેટલું શક્તિશાળી હતું. બરોબર, હવે રોબર્ટ ક્લાઇવ છે એ પોતાનું સૈન્ય લઈને આવ્યો. અમે એ તો ભૂકા કાઢે એટલી તૈયારીમાં આવ્યો હતો. જૈન સિરાજ્યને પાડી જ દેવાનો છે એ કે હા, મૂંઝાવાનું થતું જ નથી, એમ કરીને આવ્યો હતો ક્લાઇવભાઈ. બરોબર, સૈનિકોને સાંજે ફૂલ ખવડાવી દીધું, અલે ખાઈ લેજો, જે કરવું એ કરજો. સવારમાં પછી એક કે ખડ્યો ને તો આવ્યું છે કોકનું, રાતે ખવડાવી દીધું, સવારમાં જવાનું ઘોડા લઈ લઈને હાલવા મળજો સાનામાના. હા, આડા અવળા કે થતા નહીં એમ સૈનિકોને ધમકી સાંજે મારી દીધી.
કાલે યુદ્ધ લડવા જવાનું છે. હા, બરોબર. આવી રીતે ખૂબ ટૂંકમાં છે એ શક્તિશાળી સૈન્ય લઈને આવ્યો હતો રોબર્ટ ક્લાઇવ. પરંતુ બંગાળની અંદર આવે છે અને બંગાળની અંદર સિરાજ ઉદ દૌલાની વાતો સાંભળી અને એને એવું થાય છે કે ભાઈ સિરાજ ઉદ દૌલાનું જે સૈન્ય છે એની સામે મારું સૈન્ય ટકી શકશે નહીં, એની સામે હું જીતી શકીશ નહીં. એવું કોને લાગે છે? તો કે ભાઈ રોબર્ટ ક્લાઇવને લાગે છે. કોને લાગે છે? રોબર્ટ ક્લાઇવને લાગે છે કે ભાઈ મારું આની સામે કાંઈ હાલશે નહીં. હવે એવું એને થાય છે એટલે એને થયું કે ભાઈ જો આપણે રીતસરના એની સામે ન જીતી શકતા હોય તો એના માટે આપણે કંઈક કાવતરું ઘડવું પડશે, કંઈક એવું પ્લાનિંગ બેસાડવું પડશે, કંઈક એવું ષડયંત્ર બનાવવું પડશે જેથી કરીને આપણે એને હરાવી શકીએ. તમે પિક્ચરમાં ને એમાં બધામાં જોતા હોય કે ભાઈ હીરાને ફસાવવા માટે વિલન હોય, બરોબર, એ કંઈક કાવતરા કંઈક ને કંઈક કાવતરા કરતા હોય, પણ પિક્ચરની અંદર હીરો ફસાય નહીં. પણ અહીંયા આપણે સિરાજ ઉદ દૌલા ફસાઈ જવાના છે, બરોબર. તો રોબર્ટ ક્લાઇવ ભાઈ એમ કહે છે કે ભાઈ આપણે છે એ શું કરવું પડશે? તો કે ભાઈ કાવતરું ઘડવું પડશે. તો જોઈએ, નવાબને પરાજય આપવા ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, જો તૈયાર કરી નાખવામાં આવ્યું. નવાબને હરાવવા માટે છે આખું ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું, આખી યોજના બનાવી નાખવામાં આવી. સિરાજને કંઈ જીતવા દેવાનું નથી થતો, એમ કરીને યોજના ઘડી નાખી. અને યોજના શું ઘડી છે એ આપણને છેલ્લે ખબર પડશે, બરોબર. જોઈએ આગળ, જેમાં સેનાપતિ મીર જાફર અને શેઠ અમીચંદ આ બે વ્યક્તિને આ કાવતરાની અંદર છે સામેલ કર્યા. સેનાપતિ મીર જાફર છે એ સિરાજનો સેનાપતિ છે. કોણ છે? અને આ અમીચંદ શેઠ છે એ રાજ્યના મોટા શેઠ છે. રાજ્યના મોટા શું છે? શેઠ છે. તો આ બે વ્યક્તિને છે એ આ કાવતરાની અંદર સામેલ કરવામાં આવ્યા અને આ કાવતરાને ક્લાઇવનું કાવતરું તરીકે ઓળખવામાં આવે છે. આ કાવતરાને ક્લાઇવનું કાવતરા તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. તો આ રીતે છે એ ક્લાઇવનું કાવતરું આખું તૈયાર થાય છે, બરોબર. આગળ જોઈએ, સામેલ કરવામાં આવ્યા અને કંપનીએ નવાબ કનડગત કરે છે એવા બહાના નીચે પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું, બરોબર. કંપનીએ બહાનું શું કાઢ્યું કે ભાઈ અમે પરવાનગી લીધી નહોતી ને એમનામ કિલ્લો બાંધ નાખ્યો ને એણે કિલ્લો તોડ નાખ્યો, એવું જ બહાનું કાંઈ કઢાય નહીં, નકર તો અંગ્રેજોનું બધું સત્તું થાય. પરંતુ એણે કેવું બહાનું કાઢ્યું? તો કે એણે બહાનું કાઢ્યું કે ભાઈ નવાબ અમને શું કરે છે? કનડગત કરે છે, હેરાન કરે છે, પરેશાન કરે છે, અમને શાંતિથી ધંધો નથી કરવા દેતો, હેરાન કરે છે બહુ. આવું બહાનું છે એ કોણે કાઢ્યું? તો કે કંપનીએ કાઢ્યું. બરોબર કે આનો કંઈક ઈલાજ કરવો પડે. કોઈ પણ લડાઈ માટે બાંધવા માટે કંઈક બહાનું હોવું જોઈએ. બે જણા બાંધતા હોય તેનું કંઈક બહાનું હોય, એનું કંઈક કારણ હોય તો જ બે બાંધતા હોય. એમનામ બાંધતા હોય તેને ગાંડા કહેવાય, મેન્ટલ. તમે પાગલખાનામાં જાઓ ને તો ત્યાં છે એ એમનામ બાંધતા હોય બધા, કાંઈ પણ કારણ વગરને, બસ કે મજા જ લેવી છે બાંધી, એને બાંધવામાં મજા આવતી હોય, બરોબર. તો આવી રીતે બાંધતા હોય, એમનામ દાંત કાઢતા હોય, કાંઈ પણ કારણ, આપણને કારણ વગરના દાંત આવે ન આવે, અને જો આવતા હોય ને તો એ ગાંડા કહેવાય.
બરાબર, તો એમનામ દાંત કાઢતા હોય, બરાબર, એમનામ વાતું કરતા હોય એકલા એકલા, કોઈ ન હોય તોય વાતું કરતા હોય. એમ કોઈ પણ યુદ્ધ માટે કંઈક કારણ જવાબદાર હોય છે. એમ આ કંપનીએ છે એ નવાબનું શું બહાનું કાઢ્યું? તો ભાઈ કંપનીએ નવાબનું બહાનું કાઢ્યું કે નવાબ અમને શું કરે છે? કનડગત કરે છે. એવા બહાને પ્લાસી નામના ગામ પાસેના મેદાનમાં યુદ્ધ શું કરવામાં આવ્યું? જાહેર કરવામાં આવ્યું. બરોબર, યુદ્ધ શું કરવામાં આવ્યું? જાહેર કરવામાં આવ્યું. ક્યાં? તો કે ભાઈ પ્લાસી નામના ગામ પાસે આવેલું એક મેદાન, અને એ મેં તમને કીધું મુર્શિદાબાદથી કેટલું દૂર છે? 38 કિમી દૂર છે. બરોબર, તો આ રીતે હવે છે યુદ્ધ શરૂ થાય છે. સિરાજુદ્દૌલાના સૈનિકો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સૈનિકો એટલે કે રોબર્ટ ક્લાઇવના સૈનિકો, બંને વચ્ચે અથડામણ થાય છે. બંને વચ્ચે છે યુદ્ધ શરૂઆત થાય છે. બરોબર, આગળ વાત કરીએ. બરોબર, તો સૌથી પહેલા મેં તમને કીધું એમ પ્લાસીનું યુદ્ધ ક્યારે? તો કે ભાઈ 23 જૂન 1757ના રોજ લડાયું. પ્લાસીનું મેદાન ક્યાં આવેલું છે? તો કે ભાઈ મુર્શિદાબાદથી આશરે 38 કિલોમીટરના અંતરે આ પ્લાસીનું મેદાન આવેલું છે. બરોબર, ત્યાર પછી આગળ જોઈએ તો કે ભાઈ પૂર્વ યોજના અનુસાર મીર જાફર યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. જો અહીંયા આપણને ખબર પડે છે કે મીર જાફરને કાવતરામાં કેવી રીતે સામેલ કર્યો. તો કે ભાઈ મીર જાફર છે એ યુદ્ધમાં નિષ્ફળ રહ્યો. એવું તમને સમજાવું કે ભાઈ કોઈ પણ રાજા હોય ને, રાજ્યનો રાજા, એ રાજા યુદ્ધના મેદાનમાં નથી ઉતરતો. યુદ્ધના મેદાનમાં રાજા વતી લડવા વાળો વ્યક્તિ એ રાજાનો કોણ હોય છે? સેનાપતિ હોય છે. કોણ હોય છે? સેનાપતિ હોય છે. રાજ્યના તમામ પ્રકારનું રક્ષણ કરવાનું કામ રાજ્યની અંદર કોઈ ઘૂસણખોરી નથી કરતું ને, રાજ્યની અંદર છે એ કોઈ હેરાનગતિ નથી કરતું ને, રાજ્યની સામે કોઈ યુદ્ધ કરવા નથી આવતું. જો કોઈ યુદ્ધ કરવા આવે તો એની સામે યુદ્ધ કરવા જવું એ કામ છે એ કોનું હોય છે? સેનાપતિનું હોય છે. અને રાજ્યના તમામ સૈનિકોનું સંચાલન કરવાનું કામ, સૈનિકોને ટ્રેનિંગ આપવાનું કામ, સૈનિકોને તમામ પ્રકારની જવાબદારી છે એ કોની હોય છે? તો કે ભાઈ સેનાપતિનું. રાજ્યની તમામ પ્રકારની જવાબદારી, રાજ્યના રક્ષણ માટેની તમામ પ્રકારની જવાબદારી કોની હોય છે? તો કે ભાઈ સેનાપતિની હોય છે. માની લો કે સેનાપતિ તે ઢબી ગયો, સેનાપતિ ઢબી ગયો તો એ રાજ્યની જીત થવાની. તો એ રાજ્યની જીત થવાની ક્યારેય મિત્રો થાય નહીં, કારણ કે સેનાપતિ, બાહુબલી પિક્ચર તમે જોયું હશે. બાહુબલી પિક્ચરની અંદર ભલ્લાલ દેવને છે રાજા બનાવવામાં આવે છે, અને બાહુબલીને શું બનાવવામાં આવે છે? તો કે ભાઈ એને સેનાપતિ બનાવવામાં આવે છે. તો એ સેનાપતિ તરીકે એનું કામ કરે છે, રાજ્યને બચાવે છે, મહાસ્મતી રાજ્યને. તો એમ આ સિરાજઉદ્દૌલાનો સેનાપતિ કોણ હતો? તો કે ભાઈ મીર જાફર હતો. પણ મીર જાફરને કાવતરામાં સામેલ કર્યો હતો. કાવતરામાં સામેલ કેવી રીતે કર્યો હતો? કે ભાઈ મીર જાફરભાઈ, અંગ્રેજોએ કીધું હતું, જાફરિયાભાઈ તમારે છે યુદ્ધની અંદર તમારી શક્તિનું પ્રદર્શન કરવાનું નથી, એટલે કે તમારે યુદ્ધની અંદર લડવાનું નથી, અને માથે રહી તમારે સિરાજઉદ્દૌલાને હરાવવાનો છે. જો તમે આવું કરશો તો અમે તમને બંગાળના
નવાબ બનાવશું, એટલે કે બંગાળના રાજા સિરાજ ઉદ્દૌલા છે એની જગ્યાએ તમે હશો, એ રાજગાદી પર તમે હશો. આવું અંગ્રેજો કોને કહે છે? તો કે ભાઈ મીર જાફરને કહે છે. મીર જાફરને થોડીક લાલચ જાગી કે આ તો પ્રમોશન થયું, પ્રધાનમાંથી સીધું રાજા. સ્વાભાવિક છે, પ્રધાનમાંથી સીધું રાજામાં પ્રમોશન થાય છે કે આ તો કરવા રેખું કંઈક. અને મીર જાફર છે લલચાઈ જાય છે કે હા વાંધો નહીં, બરોબર. અને એણે જે કાવતરું આ અંગ્રેજોએ જે ઘડ્યું હતું એ પ્રમાણે મીર જાફરે કામ કર્યું, એટલે કે મીર જાફર નિષ્ફળ રહ્યો યુદ્ધની અંદર. મીર જાફર યુદ્ધની અંદર નિષ્ફળ રહ્યો એટલે યુદ્ધ છે એ માત્ર ને માત્ર અડધા દિવસમાં પૂરું થઈ ગયું. અને અડધા દિવસમાં યુદ્ધ પૂરું થઈ ગયું અને એની અંદર અંગ્રેજોની એટલે કે કંપનીની શું થાય છે? જીત થાય છે. અને સિરાજ ઉદ્દૌલાની શું થાય છે? હાર થાય છે. કંપનીની શું થાય છે? જીત થાય છે. અને સિરાજ ઉદ્દૌલાની શું થાય છે? હાર થાય છે. હારી જાય છે સિરાજ ઉદ્દૌલા, કંપની જીતી જાય છે, બરોબર. અને આ કાવતરાથી પ્લાસીનું યુદ્ધ અડધા દિવસમાં પૂરું થઈ જાય છે. આ યુદ્ધથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને 24 પરગણાની જાગીર મળે છે. 24 પરગણું એટલે કે માપ છે એક પ્રકારનું. કેમ આપણે મીટર આવે, કિલોમીટર આવે, માઇલ આવે, એમ પરગણું એક માપ છે. હવે 24 પરગણા જેટલી એને જાગીર એટલે કે વિસ્તાર છે એ કંપનીને મળે છે આ જીતથી. પ્લાસીમાં જીતે છે એના લીધે છે એને 24 પરગણાની શું મળે છે? જાગીર મળે છે, વિસ્તાર મળે છે. અને ન્યાથી મિત્રો છે એ અંગ્રેજોના શાસનનો પાયો નખાય છે ભારતની અંદર. ભારતની અંદર સૌ પ્રથમવાર છે અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હોય તો એ ક્યારે? તો કે ભાઈ 1757માં પ્લાસીના યુદ્ધથી. ક્યારે? 1757માં પ્લાસીના યુદ્ધથી એ પાયો નખાય છે. બરોબર. તો આવી રીતે છે એ પ્લાસીના યુદ્ધથી ટૂંકમાં છે એ 24 પરગણાની જાગીર છે એ મળે છે. કોને? તો કે ભાઈ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. મીર જાફરભાઈએ તો કીધું પછી યુદ્ધ પૂરું થયું. મીર જાફરના ઘરે ચા પાણી પીધા બધાએ, બરોબર. અને મીર જાફરે હળવેક દઈને કીધું હાલો કાંક સમજો. હાલી હું નીકળ્યા ગાભા બાંધી બાંધી. નવાબનું કીધું હતું, નવાબનું યો ગાયગા જલ્દી ખંજવાળ આવે છે, બરોબર. એમ અંગ્રેજોને કીધું એટલે અંગ્રેજોએ મીર જાફરને શું કરી દીધો? બંગાળનો નવાબ બનાવી દીધો. આ બધું તમે ક્યાંય ગોતતા નહીં ચોપડીમાં. હો, આ સાહેબી કે બોલે છે એવું ચોપડીમાં જ કંઈ છે ને એવું નહીં હોય. અહીંયા લખ્યું નહીં દેશે ચોપડીમાં, બરોબર. ચોપડીમાં અહીંયા લખ્યું છે ને એ જ છે, હું બોલું ને એમાં નહીં હોય. આ બધું હું એ સમયે એક માણસ હતો ને એને મળેલો છું અને એણે આ બધું મને કીધેલું છે. આ શું ન માનતા હો, બસ આ ખોટું ખોટું કહું, બરોબર. તો આ રીતે છે એ મીર જાફરને છે એ બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. અને આમ પ્લાસીના યુદ્ધ દ્વારા ભારતમાં કંપની સત્તાનો પાયો નખાયો. ક્યારે? 1700 અત્યાર સુધી કંપનીની સત્તા કોઈ પણ જગ્યાએ ભારત દેશની અંદર નહોતી. કંપનીની સત્તા ભારત દેશની અંદર કોઈ પણ જગ્યાએ હતી નહીં. પહેલો વહેલો સત્તાનો પાયો, સત્તા નહોતી, વેપાર કરતા પણ સત્તા નહોતી.
ભારત દેશની અંદર વિદેશના ઘણા બધા લોકો અહીંયા વેપાર કરવા માટે આવે, પણ એની પાસે સત્તા નથી, એમ કંપની પાસે સત્તા નહોતી. પરંતુ પ્રથમવાર સત્તા છે એ ક્યારે સ્થપાણી? તો કે ભાઈ આ પ્લાસીના યુદ્ધથી. બરોબર, પ્લાસીના યુદ્ધથી. તો આવી રીતે મિત્રો છે કંપનીનો પાયો છે એ ભારતની અંદર નખાઈ જાય છે. અને હવે એ પાયા ઉપર કહેવાય ને કે ભાઈ બ્રિટિશ ઇમારત ચણાવવા લાગે છે. એ પાયા ઉપર અંગ્રેજોની ઇમારત છે, અંગ્રેજોના શાસનની ઇમારત છે, એ હવે ધીમે 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 ચણાવવા લાગે છે. અને ખૂબ જ મોટી ઇમારત થઈ જાય છે. અને સૌ પ્રથમવાર 1930ની અંદર ગાંધી બાપુ દ્વારા, મોહનદાસ કરમચંદ ગાંધી દ્વારા આ ઇમારતને છે એ લૂણો લગાડવામાં આવે છે. એ પણ આપણે 9મા ધોરણમાં ભણવાનું આવશે. જ્યારે પાઠ ભણશું ત્યારે હું તમને કહીશ કે જો આ ઇમારત બની હતી અને ઇમારતને લૂણો લગાડવાનું કામ ગાંધી બાપુ છે 1930ની અંદર કરે છે. કે ભાઈ બ્રિટિશ સામ્રાજ્ય રૂપી જે ઇમારત છે એમાં આજથી હું છે એ લૂણો લગાડું છું એવું ગાંધી બાપુએ કીધું હતું. અને એ ઇમારતની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો કે અહીંથી થઈ હતી. એ ઇમારતની શરૂઆત અહીંથી થઈ હતી. અને એ શરૂ થવાનું કારણ આવા અમુક એવા ફૂટેલા સેનાપતિઓને કારણે. નહીતર આ ઇમારતનો પાયો ન નખાત, નહીતર ઇમારતનો પાયો નખાત નહીં. પણ આવા ફૂટેલા સેનાપતિઓને કારણે ઇમારતની અંદર શું ઇમારતનો પાયો નખાવા લાગ્યો હતો. બરોબર. તો આ રીતે મિત્રો પ્લાસીનું યુદ્ધ. ફટાફટ રિવિઝન થોડુંક અમતું નાનું અમતું, કારણ કે આઈએમપી પ્રશ્ન છે. બરોબર. તો કે ભાઈ બંગાળની અંદર સિરાજુદ્દૌલાનું શાસન હતું. એના ઉતાવળિયા સ્વભાવને કારણે ઘણા બધા એના વિરોધીઓ હતા. હવે એમાં થાય છે એવું કે કોલકાતામાં આવેલી જે અંગ્રેજોની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે કોઠી છે એની ફરતે નવાબની પરવાનગી લીધા વિના કિલ્લેબંધી કરવામાં આવે છે. નવાબને પરવાનગી લીધા વિના જે કિલ્લેબંધી કરે છે એ નવાબને છે એ ચાલે તેમ નહોતું. એટલે નવાબે એ કિલ્લેબંધી તોડી નાખી છે. અને આ વાતના સમાચાર છે એ મદ્રાસ, ચેન્નઈ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને પહોંચે છે. અને ત્યાંથી રોબર્ટ ક્લાઇવ નામના વ્યક્તિની ઓફિસરની એક આગેવાની હેઠળ એક સૈન્ય કોલકાતા મોકલવામાં આવે છે. જાઓ ઓર ખતમ કર દો સિરાજુદ્દૌલા કો, એમ કહે છે રોબર્ટ ક્લાઇવને. બરોબર. અને રોબર્ટ ક્લાઇવ પોતાનું સૈન્ય લઈને આવી જાય છે કોલકાતાની સહાય કરવા માટે. આવે છે તો લાગે છે કે ભાઈ આ સિરાજુદ્દૌલાના સૈન્યને કે સિરાજુદ્દૌલાને મારું સૈન્ય હરાવી શકશે નહીં. હવે ગમે એને હરાવવો તો પડશે જ તે. એટલે હરાવવા માટે એક ષડયંત્ર ઘડવામાં આવે છે, કાવતરું ઘડવામાં આવે છે, જેને ક્લાઇવનું કાવતરું કહેવામાં આવે છે. અને આ કાવતરામાં શું છે તો કે એની અંદર એક મીર જાફર અને અમીચંદ શેઠ આ બંનેને એની અંદર સામેલ કરવામાં આવે છે. મીર જાફરને લાલચ આપવામાં આવે છે કે જો તું અમારી સાથે રહીને કામ કરીશ, એટલે કે સિરાજુદ્દૌલાને હરાવીશ, તો અમે તને બંગાળનો શું બનાવશું? નવાબ બનાવશું. અને મીર જાફર છે એ પોતે માની જાય છે અને લાલચમાં આવી અને પોતે બંગાળના નવાબની લાલચમાં આવી અને પોતે અંગ્રેજો સાથે ભળી જાય છે. સિરાજુદ્દૌલાની હાર થાય છે. સિરાજુદ્દૌલાની હાર થઈ અને એને કંપનીને બંગાળની અંદર 24 પરગણાની જાગીર મળે છે. બરોબર. અને બંગાળનો નવાબ મીર જાફરને બનાવવામાં આવે છે. અને આવી રીતે સૌ પ્રથમવાર ભારતની અંદર અંગ્રેજી સત્તાનો પાયો 1757 પ્લાસીના યુદ્ધથી નખાય છે. હવે પ્લાસીનું યુદ્ધ ક્યારે થયું તો કે ભાઈ 23 જૂન 1757. ત્યાર પછી પ્લાસીનું મેદાન ક્યાં આવેલું છે તો કે પશ્ચિમ બંગાળનું જે મુર્શિદાબાદ છે એનાથી 38 કિલોમીટરના અંતરે છે એ પ્લાસીનું મેદાન આવેલું છે.
બરોબર, ઘણા બધા મિત્રો હેતુલક્ષી પ્રશ્નો પૂછાઈ શકે એવા છે, અને મેં તમને કીધું એમ આખો પ્રશ્ન તમને 3 માર્કની અંદર પૂછાઈ શકે એવો છે. ખાસ આઈએમપી પ્રશ્ન છે, ઘણી બધી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એટલે ખાસ તમારે આ પ્રશ્ન છે પાકો કરી નાખવાનો છે. બરોબર, અને બાકી આની અંદરથી જેવા પ્રશ્નો નીકળતા હશે એવા પ્રશ્નો હું તમને છેલ્લે હોમવર્કમાં તો આપું જ છું. એ પ્રશ્નો તમારે 2-2 વાર લખવાના હોય છે, પાકા કરવાના હોય છે. બરોબર, એ હોમવર્ક તમને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. પણ મેં તમને કીધું એમ મારું માની અને આ પ્રશ્ન જે મુદ્દો આપણે ભણ્યા છીએ સાવ સહેલો છે, એમાં કાંઈ અઘરું છે નહીં, સિમ્પલ છે. બરોબર, મારું માનો તો આ પાકો કરી નાખવાનો છે. બરોબર, તો આ રીતે આ પાઠના આપણે છે 3 મુદ્દા ભણ્યા. એ સૌથી પહેલો હતો નવા જળમાર્ગની, ભારત આવવાના નવા જળમાર્ગની શોધ. ત્યાર પછી ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, અને ત્રીજો મુદ્દો છે પ્લાસીનું યુદ્ધ. આવનાર લેક્ચરની અંદર આપણે નવા મુદ્દા સાથે મળશું, અને એ નવો મુદ્દો હશે આપણો બક્સરનું યુદ્ધ. આ 2 યુદ્ધ છે એ ખૂબ જ મહત્વના છે ભારતના ઇતિહાસની અંદર. બરાબર, તો આ બક્સરના યુદ્ધ વિશે આપણે આવતા લેક્ચરની અંદર ભણશું. ત્યાં સુધી આટલું મિત્રો વાંચજો, લખજો, પાકું કરજો, અને બાકી કાંઈ પ્રશ્ન હોય તો કોઈ પણ જાતનો સંકોચ કર્યા વગર ફોન કરી લો, મેસેજ કરી લો, અથવા તો સ્કૂલે આવી લો. પરંતુ ભણવા મળજો, લખવા મળજો ને વાંચવા મળજો. બરોબર, તો આજે અહીંયા રાખું છું. આવતા લેક્ચરની અંદર અહીંથી આગળ વાત કરશું. બરોબર, તો ચાલો મિત્રો, આવજો, બાય, અસ્તુ.